શ્રી ચલા મુખ્ય શાળાના આચાર્ય શ્રી મહેમાનોનું સ્વાગત કરશે તથા પ્રસંગ અર્થે પોતાના વિચારો રજૂ કરશે. નમસ્કાર સૌને. પીએમ શ્રી ચલા મુખ્ય શાળા પરિવાર વતી આચાર્યશ્રી તરીકે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના રંગોત્સવ 2026ના કાર્યક્રમ અંતર્ગત આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા અમારા પ્રાચાર્ય શ્રી મહેન્દ્રભાઈ વલસાડ ડાયટનું શાળા પરિવાર વતી ખૂબ ખૂબ સ્વાગત છે. આજના કાર્યક્રમને રોનક આપવા માટે આપ શ્રી પધાર્યા છે ત્યારે અમને પ્રોત્સાહન અને ખૂબ હોંશ થાય છે કે અમે ખૂબ સારી રીતે આપની આગળ પરફોર્મન્સ આપીએ. અહીં ઉપસ્થિત વલસાડ ડાયટના પ્રોફેસર શ્રી કલ્પેશભાઈનું હાર્દિક સ્વાગત છે, જેઓ અમારા આમંત્રણને માન આપીને બાળકોની લાગણીને ધ્યાને રાખીને આપ શ્રી અહીંયા પધાર્યા છો તો અમને ખૂબ જ આનંદ થાય છે. આપનું પણ સ્વાગત છે. ધ્રુવભાઈ એમ તો રોટરી ક્લબ ઓફ વાપી રિવરસાઇડના પ્રેસિડેન્ટ પણ છેલ્લા અઠવાડિયાથી અમારી સાથે આ આખા કાર્યક્રમના મતલબ મેનેજમેન્ટ કહું કે એમનું આખું દિલ રેડીને આ કાર્યક્રમને ખૂબ જ સરસ રીતે થાય એવા પ્રયત્નો જેમણે કર્યા છે એમનું પણ હું સ્વાગત કરું છું. અહીંયા પધારેલા રામભાઈ પ્રમુખ ગ્રુપ ઓફ વાપીના આગળ પડતા જે પ્રતિનિધિત્વ કરે છે તેવા રામભાઈ પોતાનું એટલું બિઝી શેડ્યુલ કે મને હતું નહીં કે આપ શ્રી અહીંયા આવશો, પણ છતાં પણ અમારી લાગણીને માન આપીને આપ અહીંયા આવ્યા છો. સાથે રવિભાઈને પણ લાવ્યા છો તો આપનો ખૂબ ખૂબ આભાર અને હાર્દિક સ્વાગત છે. મનીષાબેન દાયમા જેઓ આપના કોર્પોરેટર રહી ચૂક્યા છે, હર હંમેશ અમારા પરિવારની જેમ આપ અમારી સાથે રહ્યા છો. પરંતુ આજે કાર્યક્રમના મતલબ અમને એમ હતું કે તમે જુઓ તો બાળકોને મજા આવે કે અમને જોવા માટે આટલા બધા લોકો આવ્યા છે, તો એવું લાગણીને માન આપીને આપ પધાર્યા છો ત્યારે આપનું સ્વાગત છે. સિનિયર સિટીઝન ગ્રુપ ઓફ વાપીના પ્રેસિડેન્ટ શ્રી દિનેશભાઈ, નલિન અંકલ, બાલુ કાકા, શિવભાઈ, અમારા સિનિયર સિટીઝન ગ્રુપના તમામ મેમ્બર, અર્ચનાજી, વાપી કન્યા વિદ્યા મંદિરના આચાર્ય શ્રી મનીષાબેન, અર્ચનાજી અને સોશિયલ ગ્રુપ વાપી સુપામ 3 માંથી પધારેલ તમામનું હાર્દિક સ્વાગત છે. મધુબેન જેઓ આપ વેદાંતાથી પધારેલ છો, આપનું પણ સ્વાગત છે. મારા પતિદેવ અને મારી હંમેશા પ્રેરણા બનનાર હાર્દિકભાઈનું પણ આ તબક્કે ખૂબ ખૂબ સ્વાગત છે. અહીંયા પધારેલ તમામ वालीगण, आपको मैं तहे दिल से नमस्कार करती हूँ. आप यहाँ आए हो और आपने हमारी मतलब विनंती को मान रखे. आपको हमने बोला कि हमको एडजस्ट करना है क्योंकि हम पहली बार एनुअल फंक्शन कर रहे हैं, तो आप हमारे साथ हमको कोऑपरेट करें. आपको जहाँ जगह मिली आप बैठे. हम आशा करते हैं कि अगली बार आपके लिए हम स्पेशल कुछ करेंगे, आपके लिए स्पेशल व्यवस्था करेंगे जहाँ आपको बिठाएंगे. तो आपका तहे दिल से धन्यवाद सह स्वागत करती हूँ. અને મારા બાળકો અને સ્ટાફ મિત્રો જેમણે આ કાર્યક્રમને તન મન ધનથી છેલ્લા 15 થી 20 દિવસથી એટલી મહેનત કરે છે, તે લોકો એમ કે અમે ખૂબ સુંદર પરફોર્મન્સ આપવું છે, કાંઈ ભૂલ ન થાય. તો તેવા તમામ બાળકો તમે પોતાના માટે 3 તાળીથી સ્વાગત અને અભિનંદન. અને આ કાર્યક્રમ આખો સફળ થયો હોય તો મારા ટીમ વર્કથી, તો મારી ટીમને માટે પણ બચાવો, આપણા ટીચર્સ માટે 3 તાળીઓ. આ કાર્યક્રમમાં આપનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ હું શાળાની થોડી વાત કરું. શાળામાં હું 2018માં અહીંયા અપોઇન્ટ થઈ 2018માં, અને ત્યારથી શાળાને કંઈક નવા લેવલ પર લઈ જવાનું એક સપનું હતું. એ ધીરે ધીરે મારા ટીમના સાથ સહકારથી 2020માં નવું મકાન બન્યું. ત્યાં સુધી અમે ચંદ્રકાંતભાઈનું પપ્પા જ્યારે હયાત હતા એમણે અમને અંદર મકાન આપેલું, જેના ઘણા બધા સાક્ષી છે. તે અંદર એક ઘરમાં અમે શાળા ચલાવી. એના પછી 2020માં જ્યારે અહીંયા શિફ્ટિંગ કર્યું ત્યારે કોરોના આવી ગયો. કોરોના
થયું. 2021માં જ્યારે રીઓપનિંગ થયું ત્યારે બાળકો સાથે અમે નવા મકાનમાં અમારું શિક્ષણ ચાલુ કર્યું. ત્યારબાદ અમે ધીરે ધીરે આગળ વધવા માટે પ્રયાસો કરતા હતા. તેમાં સ્કૂલ ઓફ એક્સેલન્સના 100 ડેઝના પહેલા ફેઝમાં અમારી સ્કૂલ સિલેક્ટ થઈ. અમને એવું કહેવામાં આવ્યું કે ફર્સ્ટ ફેઝમાં સિલેક્ટ થાય છે તમારે તો બહુ બધો ડેટા આપવો પડશે, તમારે આમ કરવું પડશે. પણ પ્લસ પોઈન્ટ એક એવો બી સાંભળવા મળતો હતો કે એમાં મળે છે તો એમાં કંઈ ફાયદો પણ સ્કૂલ અને બાળકોને થશે. તો અમે પોઝિટિવલી એ એક્સેપ્ટ કર્યું. અઠવાડિયે સર તમને ખબર હશે કે અમારી પાસે અઠવાડિયે 80% અને 40%ના આંકડા માંગતા હતા. ત્યારે વટારાને અમારી શાળા સિલેક્ટ થયેલી. તેમાં ખૂબ સુંદર રીતે અમે પાર પાડ્યું અને એમાં ઘણું બધું કમ્પાઉન્ડ વોલ, અમારું કેમ્પસ એ બધું ડેવલપ થયું સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત. ત્યારબાદ 2024માં એક નવી સફર શરૂ થઈ અને અમે પીએમસી સ્કૂલની સ્કીમમાં પસંદ થયા. વાપી તાલુકાની પહેલી 2 સ્કૂલ કે જે પીએમસી સ્કૂલ તરીકે, પ્રધાનમંત્રી સ્કૂલ તરીકે પસંદ થઈ. મારા સ્ટાફનો સાથ સહકાર અને તેનાથી અત્યારે તમે જે પણ કંઈ જોઈ રહ્યા છો, જે ગાર્ડન છે, અહીંયા મેદાન છે, બિલ્ડિંગની રોનક છે, એ બધું પ્રધાનમંત્રી સ્કૂલ સ્કીમ અંતર્ગત અમને ગ્રાન્ટ મળી અને તેમાં અમે બધું આ ડેવલપ કર્યું. ભગવાનને એટલી પ્રાર્થના કરીએ છીએ કે અમે શૈક્ષણિક પ્રગતિના પંથે પણ ખૂબ આગળ વધીએ એવા પ્રયત્નો કરીએ અને પીએમસી સ્કૂલ અંતર્ગત બાળકોને મલ્ટિપલ ગ્રાઉન્ડ્સની સુવિધા અહીંયા પ્રાપ્ત થાય છે. બાળકોને રિસોર્સ પર્સન જેવા કે ડ્રોઈંગ રિસોર્સ પર્સન, કમ્પ્યુટર ટીચર, પીટી ટીચર, એવા બધા મ્યુઝિક ટીચર, એવા બધા રિસોર્સ પર્સનનું ગાઈડન્સ મળે છે, જેના કારણે બાળકો તેમના રસમાં આગળ વધી શકે છે અને તેઓ એમના ક્ષેત્રમાં આગળ વધીને પોતાનું કેરિયર પણ બનાવવા માટે વિચારી શકે છે. તો આ હમણાંની સ્થિતિ છે શાળાની અને અમે ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરી એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. અહીંયા ફરીથી આપ સૌનું સ્વાગત કરીને હું મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ સો મચ.